ઉનાળામાં પાણી વધી જતું અને ચોમાસામાં ઘટી જતું. એવું પહેલા અમે પણ અહીંયા. હર હર મહાદેવ મિત્રો, આજે છે શ્રાવણ મહિનાનો ત્રીજો સોમવાર અને આપણે જવાનું છે ચિલકેશ્વર મહાદેવના મંદિરે. તો મિત્રો તમે જોઈ શકો છો કે આપણે વિડીયોની શરૂઆત કરી દીધી છે અને અત્યારે વાગ્યા છે 9. અને આના જે આપણે બીજો સોમવાર ગયો તે આપણે નળેશ્વર મહાદેવનો વિડીયો બનાવ્યો છે. તે યુટ્યુબમાં અને ફેસબુકમાં અપલોડ છે, તો જઈને જોઈ શકો છો. અને પ્રથમ વિડીયો આપણે કાંઠેશ્વર મહાદેવનો મિત્રો બનાવેલો છે, તે પણ યુટ્યુબમાં અને ફેસબુકમાં છે. તે ના જોયો હોય તો તમે અચૂક જોઈ લેશો. અને નવા હોય તો આપણે યુટ્યુબ ચેનલને મિત્રો સબસ્ક્રાઈબ કરી લેજો. અને ફેસબુકમાંથી વિડીયો જોતા હોય તો આપણો ફેસબુક પ્રોફાઇલ છે શત્રુપાલ ઝાલા, તેને પણ ફોલો કરી લેશો. તો મિત્રો ફાઇનલી આપણે અત્યારે ટૂંક જ સમયમાં પહોંચી જઈશું અને ત્યાં જઈને આપણે મહાદેવના દર્શન કરીશું. અને વિડીયોમાં હર હર મહાદેવની કોમેન્ટ અવશ્ય કરશો. અને ક્યાં ક્યાંથી વિડીયો જુઓ છો પોતપોતાનું ગામનું નામ મિત્રો અવશ્ય લખતા રહેશો. તો તમે જોઈ શકો છો પછી કેશ્વર ફાઇનલી પહોંચી ગયા છીએ. ચાલો હવે આપણે સામે દેખાઈ રહ્યું છે તે છે મહાદેવજીનું મંદિર. તો નજદીકથી જ આપણે મહાદેવજીના દર્શન કરીશું. તો મિત્રો કોમેન્ટ વિડીયોમાં અવશ્ય કરતા રહેશો. તો ચાલો આપણે હવે નજદીકથી ચિલકેશ્વર મહાદેવના દર્શન કરીશું. મિત્રો આ છે ચિલકેશ્વર મહાદેવનું મંદિર, જે ચિંચોરાથી આશરે 5 કિલોમીટર દૂર આવેલું છે. તો મિત્રો આપણે મહાદેવને જળ ચડાવી લઈએ. તો મિત્રો કોમેન્ટમાં હર હર મહાદેવ અવશ્ય લખશું. જો મિત્રો આપણને આગલા સોમવારે ટાઈમ મળશે તો આપણે બીજા આપણા મહાદેવનું મંદિર છે તેનો પણ આપણે વિડીયો બનાવીશું. તો વિડીયો મિત્રો અવશ્ય જોશો. તો આપ આપણો અમારો વિડીયો મિત્રો ક્યાં ક્યાંથી જોવો છો તે કોમેન્ટ અવશ્ય કરતા રહેશો. તમે જોઈ શકો છો ભાવિ ભક્તોનો ભીડ હવે ધીમે ધીમે વધતી જઈ રહી છે. અત્યારે મિત્રો શાળાનો જેવો સમય થઈ રહ્યો. તો મહાદેવ મિત્રો થોડી ઘણી માહિતી આપણે મહાદેવ વિશે અશોકસિંહ જોડે પણ લઈ લેશું. તો અશોકસિંહ થોડું જણાવો. જય સોમનાથ. જય સોમનાથ. એવું કહેવાય છે કે આ જે જગ્યા ચિલકેશ્વર કુંડ એ જૂની પાંડવ વખતનું આ તીર્થ સ્થળ છે. અહીંયા માણસો બધા દર્શન કરવા અવારનવાર આવે છે. અને દર સોમવારે અહીંયા પહેલા તો એવું કહેતા કે પહેલા તો અહીંયા બહુ જૂનો મેળો ભરાતો. બહુ એવું કે ઉનાળાની અંદર પાણી ઘટી જતું અને ઉનાળામાં પાણી વધી જતું અને ચોમાસામાં ઘટી જતું. એવું પહેલા અમે પણ અહીંયા નાયેલા છે. એટલે આ તો અહીંયા ગુપ્ત ગંગાજી છે, ગુપ્ત ગંગા સરસ્વતી અને આ ત્રણ નદીઓ કે સંગમ છે. પેલા પંચતીર્થ કહેવામાં આવતું અને અહીંયા પાંડવાનો શાળા હતી. એટલે આ બહુ જૂનું અને જાણીતું એવું મંદિર છે અને સિદ્ધેશ્વર મહાદેવ મંદિર કહેવામાં આવે.